સાંભળજો, જનેતા કેવી હોય, માં ધારે એવા સંસ્કાર દીકરા કે દીકરીઓને આપી કે એક દીકરો સાહેબ બહુ મોટા ચોરીના ગુનામાં પકડી ગયો, પોલીસ એને પકડી કોર્ટમાં હાજર કર્યો અને એટલી બધી ચોરીઓનો ગુનો લાગેલો હતો. જજ સાહેબના સામે બધાએ ગુના કબૂલ કર્યા અને જજ સાહેબે એને ફાંસીની સજા ફટકારી દીધી. અને જજ સાહેબે કીધું કે ભલામણ તારી ઉપર એટલા ગુના છે, તને ફાંસી દેવામાં આવે છે, તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? અને તે દિવસે ગુનેગાર માણસ જજ સાહેબને એટલું કીધું, સાહેબ મારી એક જ ઈચ્છા છે કે છેલ્લી વખત મારે મને જન્મ દેનારી મારી જનેતાને મળવું છે. પોલીસની ગાડીઓ રવાના થઈ, એના ઘરે એની જનેતાને બોલાવવામાં આવી, કોર્ટમાં હાજર કરી. એક બાજુ એ દીકરો ગુનેગાર ઉભો, એના સામે જનેતા ઊભી અને દીકરો કાઠી બથ ભળી એ પોતાની માને મળવા માટે ગયો, કાઠી બથ ભીડી દીધી. બધાને એમ કે દીકરો એને જન્મ દેનારી જનેતાના ઋણમાંથી મુક્ત નથી થયો એટલે મળવા માટે ગયો. પણ એ ગુનેગાર એ જનેતાને મળવા માટે ગયો અને પોતાનું મોઢું ખોલી એમને જન્મ દેનારી જનેતાના કાન ઉપર બચકું ભરી લીધું અને પછી નાક ઉપર બચકું ભરી નાક તોડી દીધું. જજ સાહેબે પોલીસને હુકમ કરી દીધો, એને જનેતાથી દીકરા નોખો કરી દીધો. અને પછી જજ સાહેબે પૂછ્યું, ભલા માણસ, જેને 9 મહિના પોતાની કુખમાં તને રાખી, તને નાનપણમાંથી મોટો કરી, સાહેબ તારા માટે એટલી કષ્ટી આ જનેતાએ વેઠી અને ભલા માણસ તને મોતની સજા ફટકારી દેવામાં આવી, પણ નરાધમ તે તારી જનેતાના કાન ઉપર ને નાક ઉપર બચકું હું કામ ભર્યું? અને એ દિવસે ગુનેગારે એટલું કીધું તું કે જજ સાહેબ મેં બચકું શું કામ ભર્યું છે ને એનો જવાબ તમને આપું કે જ્યારે હું 5 વર્ષનો હતો, નિહાળમાં ભણવા માટે ગયો, પહેલી વખત હું મારા રૂમમાં ભણવા માટે બેઠો, માસ્ટર સાહેબ ભણાવતા હતા. થોડી વાર માટે માસ્ટર સાહેબ દૂર ગયા, કોઈકની એક નાનકડી બોલપેન હતી, બાજુવાળા છોકરાને ખબર ના પડે એમ મેં ચોરી લીધી અને એ નાનકડી બોલપેન ચોરીનું મારા ઘરે લઈને આવ્યો અને મેં મારી માને એટલું કીધું, માં હું બોલપેન બાજુવાળાના છોકરાને ખબર ના પડે એમ ચોરીને લાવ્યો છું. એ દિવસે મારી માતાએ મારા ખભા ઉપર હાથ મૂકીને શાબાશી દીધી હતી. અને સાહેબ આંભળો, હું 12 વર્ષનો થયો, એ મારા બાજુમાં એક બેઠેલા દફતરમાંથી એક ખાલી 10 રૂપિયા સાહેબ હું જ્યારે ચોરીને લઈને આવ્યો ને, મારી માને 10 રૂપિયા દીધા, ત્યારે મારી જનેતાએ મને એટલી બચીઓ દીધી, એટલી શાબાશી આપી. સાહેબ જજ સાહેબને કહેશે, હો દીકરો, કે એ દિવસે મારી જનેતાને મારા ચોરેલા 10 રૂપિયા વાલા લાગ્યા ને પછી હું 100 રૂપિયા ચોરતો થયો, પછી લાખ રૂપિયા ચોરતો થયો, પછી કરોડ રૂપિયાની ચોરી કરી. પણ સાહેબ કે જે દિવસે હું 5 વર્ષનો હતો અને એક નાનકડી બોલપેનની ચોરી કરીને લઈને આવ્યો ને, એ દિવસે જો મને મારી જનેતાએ શાબાશી આપવાના બદલે જે લાફા મારી દીધા હોત ને, તો આજ મારે ફાંસીએ ચડવાનો વારો ન આવ્યો. આજ મારે ફાંસીએ ચડવાનો વારો ન આવોત સાહેબ. એ જનેતા ધારે એવા સંસ્કાર દીકરાને દઈએ કે માં જીજાબાઈ આપણે હું કામ યાદ કરીએ? શિવાજીના પિતાનું નામ કોઈને યાદ હોય કે ના હોય? જનેતાનું નામ યાદ હે હું કામ? નાનકડો દીકરો પોતાના ખોળામાં લઈ ધાવણના એક ઘૂંટડે સંસ્કૃતિનું પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. દીકરો પેટમાં હતો ને જનેતા રામાયણના પાઠ કરતી. શિવાજી મહારાજ 5-7 દિવસનું નાનકડું બાળક ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કૃતિ સભ્યતાનું પાન કરાવે. એક નાનકડી વાટકી બાજુમાં રાખી. જનેતા શું કરી કે એમાં થોડું અફીણ એટલે ઝેર નાખ્યું, સાંભળજો, અને એક નાનકડી રૂની દિવેટ લઈ એ ઝેરમાં દિવેટ બોળી એક ટીમ્પા એ ઝેરમાં બોળીને 5-7 દિવસના દીકરાના મોઢામાં ઝેર આપે. જનેતા દાસી દ્રશ્ય જોઈ ગઈ, ગડગડથી દોટ મૂકી અને જનેતાને ઠપકો દીધો કે માં આ દીકરો તારા પંડીનો છે કે પારકો? એ દિવસે જનેતાએ કીધી કે દીકરો તો મારો છે, પણ માં પોતાના દીકરાને કોઈ ઝેર આપે ખરું? અને એ દિવસે જનેતાએ જવાબ દીધો તો કે સાંભળ દાસી, આ દીકરો મારો છે અને મને મારા ધાવણ અને એના બાપના લોહી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ મારો દીકરો જ્યારે મોટો થઈને કાલ 18 વર્ષનો થાય અને હાથમાં શમશેર લઈ લે
અને દેશના રક્ષણ કાજે જો તલવાર લઈને ઊભો થઈ જાય ને હામી છાતીએ, એને મારવાની કોઈની તાકાત નથી. પણ કોઈક કાવતરું કરી ખોરાકમાં એને ઝેર ભેળવી અને મારવાની કોશિશ કરે ને તો મારે હાલથી એને ઝેરનો બંધાણી બનાવી દેવો છે કે એના ઉપર ઝેરની અસર ન થવી જોઈએ છે. આવી જનેતા હોય ત્યાં આપને ટેકા દઈએ કે એવા દીકરાઓ જન્મે.